હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો? મજામાં? હું પણ મજામાં. તો આજના વ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજના વ્લોગ વિડીયોમાં બને લેજો, ખૂબ જ મજા આવશે. ઘણા દિવસથી વિડીયો નથી બનાવી રહ્યો કારણ કે લેડીઝ ટેલરનું કામ છે, એટલે ઘણું બધું થોડુંક કામ આવે, એટલે કેવું કે એમાં પછી ટાઈમ આપણે આપવો પડે, તો એવું બધું છે. પણ આજે મેં કીધું કે ચાલો કાળી ચૌદસ છે, તો કાળી ચૌદસની તમને બધાને હાર્દિક શુભકામના. અને આ વિડીયોમાં રહેજો. અને બહુ કામ હોવાથી મેં વિડીયો નથી બનાવી રહ્યો, પણ હવે મેં વિડીયો પાછું ચાલુ કરી દીધું છે. ફોન આપણો એ જ છે, ફોન બદલવાનું વિચારી રહ્યો છે, કદાચ દિવાળી પછી લેમ કે એવું કંઈ વિચારી રહ્યો છું, તો લઈ લઈશું ફોન આપણે, કેમ કે દિવાળીનું કામ આ વખતે ઘણું ઓછું છે. તો કંઈ વાંધો રહેજો વિડીયોમાં. તો હું અત્યારે તો કામ કરી રહ્યો છું, અને આજે છે કાળી ચૌદસ, અને બધું વ્યસ્ત બધું દેખાતું હશે. 2 દિવસમાં દુકાન સાફ થઈ જશે, કમ્પ્લીટ ફિનિશિંગ થઈ જશે એનું, કેમ કે કામ ઘણું હોય એટલે બધું વ્યવસ્થિત નહીં મુકાય. પણ જેવું સિવાય ને આવું પેક કરી દે, બધું બધા લઈ જશે, પોતપોતાનું જે સીવડાવતા હોય એ લઈ જશે. તો એવી રીતના છે. તો બધું ધીમે ધીમે થોડુંક ઉપરનું પણ સાફ કર્યું, ને આવું બધું બધી દુકાનનું કચરો ને એમ તેમ થોડું સાફ કરતા જઈએ, કામ કરતા જઈએ. કામ આવે એટલે પાછું કરવું પડે, ને પાછું કેવું કટિંગ કકડા પડે, કટિંગ કરીએ એટલે બધું એવું હતું જ થઈ જાય. એવું લાગે જ નહીં કે દુકાન સાફ કરેલી અને પાછી બીજા દિવસે એવી જ થઈ જાય. મતલબ સવારે ચોખ્ખી હોય અને સાંજ થતા એવું લાગે કે, કેમ કે બધા નાખવા આવે ડ્રેસના કપડું હોય કે આ બધું હોય ને, એમાં શું થતું હોય મિત્રો કે પુઠ્ઠા આવે, પછી એલા પેપરો આવે, એ બધું કાઢીએ અને અંદરથી બધું નીકળે, ફાટલી થેલીઓ, કચરો આ અને તે બધું ઘણું બધું નીકળે. તેવું બધું આવી બધી થેલીઓ હોય, આવું હોય, પેલું પ્લાસ્ટિક હોય, તો આવું બધું તો કેટલો બધો કચરો તો અમે લોકો નાખી હોય આવ્યા. પણ એવી રીતના છે. તો કંઈ વાંધો નહીં. આજે કાળી ચૌદસ છે, તો હાજે કાળી મેં સાંજીશ આમ કરીને. કાલે ધનતેરસ હતો વિડીયો. અને હા, બીજી સરપ્રાઈઝની વાત એ છે કે અમે લોકો ઘરનો કલર કઢાવી દીધો છે, પણ મેં સેટ બી વિડીયો નહીં બનાવ્યો. મેં કીધું તો આખો કલર થઈ જાય નહીં તો પછી હું તમને બતાવીશ. તો બી એવું નહીં મિત્રો કે આખો કલર નહીં થયો. 2 રૂમ થયા મતલબમાં, અને આગળની થોડી પેટર્ન છે એ થઈ ગઈ કમ્પ્લીટ. તો એવું બધું છે. કંઈ વાંધો નહીં. તો હું તમને તે પણ મારું હોમ ટૂર કરાવીશ તમને. કદાચ આજે કરાવું, કાં તો અલગ વિડીયો બનાવીને કરાવું, કે ખબર નહીં, ટાઈમ મળશે એટલે હું તમને કરાવી દઈશ. પણ સારો કલર કરેલો છે, કલર પણ નથી કહેતો તમને ડાયરેક્ટ દેખાડી દેવા છે. ચાલો વિડીયોમાં બને તો ખૂબ મજા આવશે. તો હું અત્યારે એક બ્લાઉઝ બનાવી રહ્યો છું, તો મેં વિચાર્યું કે ચાલો ભાઈ થોડું ઘણું કામ છે. તો મતલબ એવું માનો ને કે આજે 19 તારીખે એટલે 20, 21 2 દિવસ જ આપણી પાસે રહેલા છે, ને 20-25 જેવું બ્લાઉઝો છે ટોટલ. મતલબ આ ડ્રેસ ને બધું ને 20-25 નંગ જેવું છે, તો આપણે બનાવી દઈશું. હવે હું કટિંગ કરેલું કાલે, હવે પાછું આજે કરીશું. જે કંઈ બી હોય તો બધું કાઢીને પટાઈ દઈશું. બહુ એટલું બધું કામ તો નથી જ મારા ખ્યાલથી. મને જેટલું કામ જોયું એટલું આ વખતે નથી, એટલે આરામથી જ કરતા છે. પણ આજે હવે 2 દિવસમાં આરામથી નહીં ચાલે, થોડુંક ફાસ્ટ પતાવી દેવું પડે. ચાલો વિડીયોમાં યાર, ચાલો મહિલા થોડીક વારમાં આનો અવાજ ઓછો કરે. તો જોઈ શકો છો મિત્રો, ઘરે જમવા માટે આવી ગયો છું. તો આ બાજુ કલર નથી લગાવ્યો છે. તમે જે લગાવેલો છે કલર એ પછી અલગથી વિડીયો બનાવીશ. તો જોઈ શકો છો અત્યારે જમવા માટે બેસી ગયા. તો ચણાની દાળ અને રોટલી ને 98 છે. તો ચાલો ફટાફટ જમી લીધા પછી તો જોઈ શકો છો મિત્રો, જમી લીધું ઘરે, ને પાછા દુકાને ફરી એક વખત આવી ગયા છે. ચાર્જિંગ લઈને હવે એક આ ડ્રેસ બનાવવાનું છે. આનું અસ્તર મળ્યું જ નથી, એટલે હવે આનું અસ્તર નાખવું પડે અંદર, અને આ ડ્રેસ ફિટ કરવાનું છે. અને ઘણા બધા બ્લાઉઝો બી સીવવાના છે. તો ચાલો કામકાજ ચાલુ કરી દઈએ. તો જોઈ શકો છો મિત્રો, દુકાનને બંધ કરી નાખી છે, ઘણું બધું કામ કર્યું અને આવી ગયા છે ઘરે. જો મેં આંખમાં આંજી છે, કાળી ચૌદસ છે એટલા માટે. તો જોઈ લો, જમવા માટે બેસી ગયો છે. જમવાનામાં આપણા ઘરે બનેલું છે રીંગણ, દાણાનું શાક, ચાવલ, રોટલો અને દાળ. તો ચાલો ફટાફટ જમી લઈએ. જમી લીધા પછી મહિલા તો કમેન્ટ કરી દેજો. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે જમી લીધું, થોડી વાર બેઠા, ને વાગી ગયા છે રાતના 10. ને અત્યારે અમે બનાવી રહ્યા છે મસ્ત મજાની બ્લાઉઝ, આવી લેસ લગાવીને. એટલે આ થોડી સિમ્પલ લેસ છે, ને બીજા આના કરતાં હેવી બી છે એમ. તો આ બધી લેસો લાવેલો, તો એ મેં તમને દેખાડવાનું જ ભૂલી ગયો. તો બીજું કંઈ વાંધો નહીં મિત્રો. જો મેં અત્યારે આ ફુગ્ગાવાળી સ્લીવ બનાવું છે, એમાં મેં આ લેસનો યુઝ કર્યો છે. જરા હેવી સાડી છે, કેમ કે મેં થોડું થતું છે તો લગાવી દીધી. એને કેવું આવું જોઈતું જ હતું, તો આમાં થોડું એન્ટિક કરીએ. તો કંઈ વાંધો નહીં. બીજી તો અનિકેતભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. જો પંખા ને દિવાળી આવે કે એટલે આજે સાફ સફાઈ, મેં કીધું તમે બધા સાફ સફાઈ કરો, આપણે જે બાકી કામ છે અમે પૂરું કરી દઈએ. અહીંયા પણ કામ ચાલુ જ છે. તો કંઈ વાંધો નહીં. ચાલો મળીએ. અત્યારે તો વાગી ગયા છે 10:15 ની આસપાસ થઈ ગયા છે.
તો થોડી વારમાં મળીએ અને હું આ બ્લાઉઝ પતાવી દઉં પછી તમને દેખાડે ચાલ ફાઇનલ લુક કે કેવું આ બ્લાઉઝ બન્યું છે. બીજું પણ એક બનાવવાનું છે, એવું સેમ જ છે. આ રાણી કલરનું છે, જુઓ આ પણ હેવી કટિંગ કરીને મૂક્યું છે. તો હું પછી બતાવું. દિવસના ઘણા બધા બ્લાઉઝો બી મેં આજે સીવ્યા હતા અને એમાંની 2 સાડીઓ આવી પણ છે. તો ચાલો થોડી વાર પછી મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, રાતના વાગી ગયા છે આઈ થિંક 1 વાગવાની તૈયારી છે. દુકાન બંધ કરીને અમે ઘરે આવી ગયા છે અને ઘરે અત્યારે બનાવી રહ્યા છે મેગી બનાવી રહ્યા છે દોસ્તો. અત્યારે મેગી ભૂખ લાગી છે એટલે મેગી બનાવીને ખાશું. તો કંઈ નહીં મિત્રો, હવે આ વિડીયો બહુ લંબાવું નથી. જોઈ લે ભાઈ, મેગી બની જાય ખાધા પછી આપણે વિડીયોની સમાપ્તિ કરી દઈશું. અત્યારે હવે બને છે મેગી. જોવો ચાર્જિંગ નથી એટલે મેં થોડીક વાર ચાર્જિંગમાં મૂકું અને પછી પાછા ખાશું મેગી, ત્યારે વિડીયોમાં પાછા. અને સીતાફળ અમે લાવેલા જો મિત્રો આજે. એક વખતના લાવ્યા ને તો ખરાબ નીકળ્યા, પાછા આપી મોકલેલા અને પાછા બીજા લાવ્યા. એવું બધું થયેલું હોય એમ. બહુ જ પાકા આપી દીધેલા, બદલાઈ દીધેલા ને એકમાંથી તો ખરાબ નીકળેલું. એટલે પછી તો કંઈ નહીં, ચાલો મહિલા ચાર્જિંગમાં મૂકશે. બહુ ખરાબ મળેલા પછી પાછા આપી મોકલેલા. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા. જો તમે ઘડિયાળમાં જોઈ શકતા હશો તો કેટલા વાગી ગયા છે. 1:15 થઈ ગયો છે. તો જોઈ શકો છો. કાલે હું તમને પૂરું વિડીયો ઘરનું પણ દેખાડીશ. તો અત્યારે મેગી ખાઈ લઈએ અને બીજું તો કંઈ નહીં મિત્રો. તો ચાલો આ વિડીયો અહીંયા સુધી રાખીએ. કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને મારા અત્યારે તો રાત થઈ ગઈ તો તમને ગુડ નાઇટ કહું છું અને કાલે સવાર માટે ગુડ મોર્નિંગ. અને કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.